બેસી ગયા છે। આ બાજુ અર્જુન આવે, અર્જુન પૂછે છે કે ભગવાન ક્યાં છે? તો કે શયન કક્ષમાં છે। ત્યાં જાય છે તો સામે જોવે છે તો દુર્યોધન બેઠો છે, એટલે ક્યાંય બેસવાની જગ્યા નથી, એટલે ભગવાનના ચરણમાં એ અર્જુન આવીને બેસી જ ગયા। અને અર્જુન આવીને ત્યાં બેસી ગયા। ભગવાન થોડી વારે જાગ્યા, એટલે જાગતો માણસની નજર પેલી ક્યાં પડે? તો કે ચરણમાં। અર્જુનને જોઈને કીધું, અરે મિત્ર, તું ક્યારે આવ્યો? ત્યારે આ બાજુ દુર્યોધન કહે છે કે અર્જુન એકલો નથી, મારી સામું પણ જોવો, એની પહેલા તો હું આવ્યો। કીધું કે હા હા, તમે તો પહેલા જ આવ્યા છો। અને કીધું કે બોલો, શું આવ્યા છો? ત્યારે કીધું કે પહેલા હું વાત કરીશ। એટલે દુર્યોધન કહે છે કે જો અમારે યુદ્ધ નક્કી થઈ ગયું છે અને અમારા કૌરવ પક્ષમાં તમને લેવા માટે આવ્યા છે, અમારા તરફથી તમે યુદ્ધ કરો। એટલે ભગવાને વિચાર્યું કે જો આને ના પાડું તો આને દુઃખ થાય, આને હા પાડું તો આને દુઃખ થાય, હવે શું કરવું? એટલે ભગવાને એક યુક્તિ અને વાત કરી કે અરે દુર્યોધન, હમણાં થોડોક ટાઈમ પહેલા જ હાથમાં હથિયાર નહીં લઉં એવી મેં પ્રતિજ્ઞા કરી છે। મેં એવો નિયમ લીધો છે કે હું કોઈ દિવસ હાથમાં હથિયાર નહીં લઉં। મને લઈ જાવો હોય તો તને કઈ વાંધો નથી, હું આવું, પણ જો અહીંયા તો રણ મેદાનમાં યુદ્ધ કરવાનું છે અને જો અહીંયા આવીને જો હું હાથમાં હથિયાર ન લઉં, યુદ્ધ ન કરું, તો મારું અહીંયા શું કામ છે? પણ એના કરતા એક કામ કર, મારી અક્ષોણી જે સેના છે એને તું લઈ જા, એ તારા પક્ષથી યુદ્ધ કરશે। દુર્યોધન વિચાર કરે છે કે એ વાત સાચી, અહીંયા કઈ લગ્નનો માંડવો તો છે નહીં કે બેસવાનું, અહીંયા તો યુદ્ધ કરવાનું છે। અને જો આ એમ કે હાથમાં હું હથિયાર નહીં લઉં તો એને લઈ જઈને મારે શું કામ? આટલી મોટી સેના હું લઈ જાઉં, મારા પક્ષથી જો યુદ્ધ કરે, મારી આવડી મોટી સેના, અને એમાંય દ્વારકાની સેના પડે તો એ કોઈ અમારો વિજય નિશ્ચિત છે, અમને કોઈ પરાજય ન કરી શકે। એટલે કીધું કે હા, વાંધો નહીં। આ બાજુ અર્જુનને કહે છે, જો અર્જુન, નિયમ તો બે બાજુ સરખો જ રહેશે, મને તારે લઈ જવો હોય તો લઈ જા, પણ નિયમ તો આ જ રહેશે। ભગવાન બે હાથ જોડીને અર્જુન કહે છે, પ્રભુ, હું ક્યાં તમને યુદ્ધ કરવા લઈ જાઉં છું? ખાલી તમે અમારા પક્ષમાં આવો, આપની જે દિવ્ય દ્રષ્ટિએ અમારી ઉપર રહેશે તો પણ અમારો વિજય થશે। એટલે અર્જુન ભગવાનને લઈ જાય છે। આ બાજુ જ્યારે ભીષ્મ દાદાની સામે જ્યારે દુર્યોધન આવે છે અને કીધું કે તું ભગવાનને લઈ આવ્યો, ત્યારે કીધું અરે એ તો એવા ક્ષત્રિયનો દીકરો છે, અને ક્ષત્રિયનો દીકરો થઈને એમ કહે હું હાથમાં હથિયાર નહીં લઉં, એવો મેં નિયમ લીધો, એવું થોડું હાલે દાદા? એ એમ કહે છે કે હું હાથમાં હથિયાર નહીં લઉં, હું આવું ખરો, એટલે મેં એની જે સેના, અક્ષોણી જે સેના છે એને હું લઈ આવ્યો છું। ત્યારે જ ભગવાને કીધું કે બસ હવે કૌરવોનું જે થવું એ થાય, પાંડવોનું જે થવું એ થાય, હવે વિજય કોનો થશે એનું પરિણામ આવી ગયું છે। અને આ પ્રમાણે જ્યારે યુદ્ધ થયું છે અને જ્યારે યુદ્ધ નક્કી થયું, સામસામા જ્યારે યુદ્ધ કરવા માટે જ્યારે યુદ્ધ કરે, એક દિવસ, બે દિવસ, ધીમે 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 ભીષ્મ દાદાએ મનમાં સંકલ્પ કર્યો છે કે દ્વારકાના નાથ એમ કહે છે કે હું હાથમાં હથિયાર નહીં લઉં, પણ જો રણ મેદાનની અંદર, રણ મેદાનની વચ્ચે એ દ્વારકાના નાથને જો હાથમાં હથિયાર ન લેવડાવું તો હું ગંગા પુત્ર ભીષ્મ નહીં। અને આજે ભીષ્મ દાદા પોતાની પ્રતિજ્ઞા કરે અને આ વાત દ્વારકાના નાથના કાને પડી કે ભીષ્મ દાદાએ પણ સામે પ્રતિજ્ઞા કરી। ભગવાન સમજતા હતા કે ભીષ્મ પ્રતિજ્ઞા એટલે એ પ્રતિજ્ઞા કોઈ ટાળી નહીં શકે। અને જ્યારે રણ મેદાનની અંદર સેનાપતિ તરીકે જ્યારે ભીષ્મ દાદાનો વારો આવ્યો, ખબર પડી કે કાલે ભીષ્મ દાદા રણ મેદાનની અંદર કૌરવો તરફથી સેનાપતિ છે,
રાતનો સમય જે ભગવાનની નીંદર આવતી નથી, આમથી આમ આમથી આમ ભગવાન દોડે હાલે. અર્જુન કહે છે તરે તમને નીંદર નથી આવતી? દ્રૌપદી આવે છે કે ભાઈ તું સૂઈ જા. અને ભગવાનને અચાનક એવો વિચાર આવ્યો કે અરે બેન, હું તને એક જગ્યાએ લઈ જાઉં છું, તું મારી સાથે આવ. દ્રૌપદીને માથે ઓઢાડી લાજ કાઢાવી અને ભીષ્મ દાદાના એક છાવણીની અંદર આવે છે. અને ભીષ્મ દાદા પણ જાગે છે, સવારની રાહ જોવે છે કે સવાર પડે, સેનાપતિ તરીકે મારા હું રણ મેદાનમાં આવું અને એ દ્વારકાના નાથને જો હાથમાં હથિયાર ન લેવડાવું તો હું ગંગા પુત્ર ભીષ્મ નહીં. સવારની રાહ જોતા જોતા ભીષ્મ દાદાને નીંદર નથી આવતી. અને આ બાજુ ભગવાને પણ એક સૈનિક હોય એવું રૂપ ધારણ કર્યું છે, એવા કપડાં પહેર્યા, માથે પાઘડી બાંધી, હાથમાં મસાલ લઈ અને ત્યાં આવે છે. કોણ? તો કે દ્રૌપદી. કેમ? તો કે એ તમારા આશીર્વાદ લેવા આવે છે. આજે ભગવાને કીધું હતો કે તું એને પગે લાગ એટલે એકવાર તને આશીર્વાદ આપશે. એની પ્રદક્ષિણા કરીને બીજા આશીર્વાદ, એવી રીતના તારે 5 વાર પગે લાગવાનું. અને આજે દ્રૌપદી અંદર આવે છે, માથે ઓઢી ખોડો પાથરીને પગે લાગે છે. ત્યારે ભીષ્મ દાદા આશીર્વાદ આપે છે, અખંડ સૌભાગ્યવતી. પ્રદક્ષિણા કરી બીજા આશીર્વાદ, ત્રીજા આશીર્વાદ, ચોથા આશીર્વાદ, પાંચમા આશીર્વાદ, 5 આશીર્વાદ લીધા અખંડ સૌભાગ્યવતીના. અને પછી ભગવાન કહે છે કે દાદા, તમારી ઓલી પ્રતિજ્ઞા સાચી કે આ પ્રતિજ્ઞા? તમારા આશીર્વાદ સાચા. હવે તમે જવાબ આપો કે તમે જે પ્રતિજ્ઞા લીધી છે એ સાચી કે આ તમારા આશીર્વાદ સાચા? ત્યારે ભીષ્મ દાદા કહે છે કે બંને, મારા આશીર્વાદ પણ સાચા પડશે અને મારી પ્રતિજ્ઞા પણ સાચી પડશે. સવાર પડ્યો, શંખનાદ થયો, રણ મેદાનની અંદર સામસામા આવી ગયા. અને આજે ભગવાન અર્જુનનો રથ હાંકે છે. બધા સૈનિકોને ઘોડે સવાર, રથ સવાર, આ બધાને આગળ મોકલે છે. અને અર્જુનનો રથ ભગવાન એ બધાની પાછળ ગોળ ગોળ ફેરવે છે. એટલે અર્જુનથી રહેવાતું નથી. શંખનાદ થાય છે, અલગ અલગ શંખનાદ થાય, ખબર પડે કે આ શંખ મને કોણ લલકારે છે. અને શંખ વાગે એટલે યોદ્ધાને ખબર પડે કે આ કોનો શંખનાદ થયો અને મને કોણ લલકારે છે. અને આજે અર્જુનથી રહેવાતું નથી. અર્જુન કહે છે કે તમે મારો રથ રણ મેદાનની વચ્ચે લઈ જાઓ, તમે આ પાછળ પાછળ મારો રથ કેમ હાંકો છો? ત્યારે ભગવાન કહે છે કે અરે અર્જુન, ક્યારેક આપણે પાછળ રહેવું જોઈએ. આ બધા પાછળ જે હાલવા વાળા છે, યુદ્ધ કરવા વાળા છે, આપણે ખબર કેમ પડે કે યુદ્ધ કરે છે કે નથી કરતા? ક્યારેક આપણે પાછળ રહેવું જોઈએ કે આ પાછળ વાળા મહેનત કરે છે કે નથી કરતા. અને બહુ સમય થયો, બહુ શંખનાદ થયા, અર્જુનથી રહેવાનું નહીં. અને ત્યારે અર્જુન કહે છે ધૃતરથ ચરણો ગુરુ હરિરિવા હંતો મે ભંગતોત્તરીયમ. હે અર્જુન કહે છે કે હે ભગવાન, મારો રથ તમે રણ મેદાનની વચ્ચે લઈ જાઓ, મારી આજ્ઞા છે. ગમે એમ તો સારથી તરીકે ભગવાન છે અને માલિક આજ્ઞા કરે એટલે સારથીને એ વાતને સ્વીકાર કરવી પડે. એટલે ભગવાને પોતાનો રથ લઈ અને રણ મેદાનની વચ્ચે લાવે. અને હવે આ બાજુ સામસામા જ્યારે ભીષ્મ દાદા અને અર્જુનનો રથ સામસામે છે, જ્યારે બાણ એકબીજાને યુદ્ધ કરે છે. યુદ્ધનો વ્યૂહ નો જ્યારે ચક્રવ્યૂહ થયો અને જ્યારે ચક્રવ્યૂહ થયો અને રથ જ્યારે ફર્યો અને હવે રથ ફર્યો અને આ બાજુ ભીષ્મ દાદા વિચારે છે કે અરે અર્જુનનું ધ્યાન નથી, દ્વારકાના નાથનું પણ ધ્યાન નથી. અને જ્યારે બાણ લઈ અને જે પ્રપંચાને લઈ અને જ્યારે મારવા જાય છે અને એ રથની વચ્ચે જ્યારે બાણ મારવા જાય
આ બાજુ ભગવાનની અચાનક નજર ગઈ કરે, ભીષ્મ દાદાએ બાણ સાધી લીધું. આ બાણ જો છૂટી જાય તો અર્જુન જીવતો ન રહે. અને રથ જ્યારે ફરે અને એ જ વખતે ભીષ્મ દાદાએ બાણ છોડ્યું. બાણ બરોબર રથની વચ્ચે આવ્યું. રથ અલગ, ઘોડા અલગ અને અર્જુન બેઠા હતા એ અલગ. અર્જુનની ઘોડાની સાથે ભગવાન જતા રહ્યા. આ બાજુ રથ નીચે પડ્યો. રથના બે કટકા થયા, ભગવાન નીચે પડ્યા. અને બીજું બાણ જ્યારે ભીષ્મ દાદા લે છે અને બીજું બાણ જ્યારે મારવા જાય છે, અને હવે ભગવાન કે મનમાં વિચાર કરે છે કે જો આ બાણ છૂટી ગયું તો હવે અર્જુનને કોઈ ન બચાવી શકે. અને જ્યારે બીજું બાણ મારવા જાય અને ભગવાન ઊભા થઈ જાય છે અને ઊભા થઈ દોડી અને રથનું પડ્યું છે દડ કરતું કરતું જ્યારે પોતાની સામે આવતું જોયું અને હાથમાં સુદર્શન ચક્રનું આહવાન કર્યું છે. રથના પરડાને પોતાની આંગળીમાં લઈ અને ભીષ્મ દાદાને મારવા જાય છે. ખબરદાર, અર્જુનને જો બાણ માર્યું છે તો. અને આજે ભીષ્મ દાદાએ પોતાના બાણ નીચે મૂકી દીધા છે અને કીધું કે હવે આ પાંડવોનું જે થવું એ થાય, કૌરવોનું જે થવું એ થાય, પણ એક સોનાના એક તારથી લખાશે, તાંબાના પત્રમાં લખાશે કે ભીષ્મની પ્રતિજ્ઞા સાચી પડી અને દ્વારકાના નાથની પ્રતિજ્ઞા ખોટી પડી. અને આજે ભીષ્મ દાદા એ ભગવાનના ચરણમાં પડે. આ બાજુ અર્જુન ભગવાનના પગ પકડી લે છે, પ્રભુ શાંત થાવ, પ્રભુ શાંત થાવ. અને ભગવાને એ રથનું પૈડું નીચે મૂક્યું. અને આજે ભીષ્મ દાદા કહે છે કે હું એ ભગવાનને વિજય રથ, આ જે વિજય રથ હતો, વિજય, એને હું પ્રણામ કરું છું. એવા ભગવાનને હું પ્રણામ કરું છું. અને આજે એવા ભીષ્મ સ્તુતિ દ્વારા ભગવાનની સ્તુતિ કરી છે. ભગવાન અને ઉત્તરાયણના સૂર્ય થયા છે, મકર સંક્રાંતિનો દિવસ આવ્યો છે અને ઈચ્છા મૃત્યુનો દિવસ આવ્યો. અને પોતાના હૃદયમાંથી એક કમળ અને એક ભગવાનના એક તત્વ, એક દીવો નીકળ્યો છે. ભીષ્મ દાદાના શરીરમાંથી એક દીવો નીકળ્યો અને દીવો ભગવાનના ચરણમાં સમાઈ ગયો છે. અને આ બાજુ ભીષ્મ દાદા ઈચ્છા મૃત્યુને પામ્યા છે. અહીંયા આપણે અત્યારે આ કથાને વિરામ આપીએ. કાલે આપણે 8 વાગ્યાથી લઈ અને કાલે 8:30 વાગ્યે કોઈ આવે કે ન આવે, 8:30 કથા શરૂ થઈ જશે. કેમ કે આ પરસોત્તમ મહિનો છે અને આપણે અહીંયા અનુષ્ઠાન કરવા બેઠા છે. કોઈ આપણે અહીંયા રમત ગમત કરવા માટે નહીં કે સમયને આપણે સાર્થક કરવા માટે બેઠા છે, સમયને બગાડવા માટે નહીં. તો આપણે જેટલું બને એટલું કથાનું પાન કરશું, ભગવાનનું ગુણાનું ગાન સાંભળશું અને આ જે દિવસો આપણને મળ્યા છે એને આપણે સાર્થક કરશું. તો અત્યારે આ કથાને આપણે વિરામ આપીએ. કાલે 8 થી 8:30 વાગ્યા સુધીમાં કથા શરૂ થઈ જશે અને 11:30 વાગે આપણે કથાને વિરામ આપશું. બોલો ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ
ક્ષતપુષ્પાણી સમર્પયામિ. આવો આપણે ભાગવત ભગવાનની આરતી કરીએ. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રીમદ ભાગવત કરું આરતી, રાધા કૃષ્ણની સેવા. ભાગવત કરું આરતી, રાધા કૃષ્ણની સેવા. મોર મુકુટ પીતાંબર શોભે, મોર મુકુટ પીતાંબર શોભે. રાધાના પતિએવા, શ્રીમદ ભાગવત કરું આરતી, રાધા